કરજે મારી સમરું તુને સદા આ જગતમાં મજાળ ધરી મારે આહેર તારો છેલા અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો આશીર્વાદ ના મારી રાખજે હોનલના કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણા પણ વિધાન દુઃખ વિદારણી બાકી કુળ પીઠવા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती की डोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम गसेही न सेही न माता न ताता न भ्राता सदेही विदेहा न देहा न रूपा न रेखे न माया न काया न साया विषेही उदासीन गासीन वासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगान गंगा त्रिभंगान जानी अनगान गंगा सुरंगा पिसारी शिखर पे बुहारो स्वरूप तोरो अजोनी सुपारे कटे फंद मोरो शांतिकरण जग भरण तू अन घड़न घना भवघाट नमो गाद नारायणी मां विश्व रूप वैराट આજની રઢિયાળી રાત નાગદરાના ટીબે અને એવા સરળ સાધુ સાધુ સરિત નવનીત સમાના ગોરા બાપુ માટે કેવું હોય તો એમ કહેવાય कि पागलों से मत पूछो तुम क्या लोगे पागलों से मत पूछो तुम क्या लोगे अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे भला मानो शू आपी सको हाँ जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं एवं बावलियो एमना चरण में कोटि कोटि वंदन करी बधा चरणों संतों चरण में वंदन करी अमारा आईमा लाखियाई में एमना चरण में वंदन करी पधारेला बधा ज वडीलो मुरबीओ माताओ बहनों आप बधाई मामा डायरो इतर समाज पटेल भाईओ प्रजापति भाईओ होय अने बधाई आया जे काई आव्या छे 8 महीनो से धरती ने खोळे मेहमान थयो छे अने बधाई सेरा जाणीता छे अमारे जे के अमारे हार्दिक भाई अमारे भूपतमा माथी लईने बधाई मामा डायरो बधाई नाम काका अने बधाई नामनी मने खबर न होय पण आ बधा एक भाव अने श्रद्धानुं भातुं लई अने आप अहींया आव्या छो सरस रीते बधाई कलाकारो बहु सरस रीते मोज करावे छे हजी बधाई कलाकारो એટલા બધા છે કારણ કે આ બાવલિયાને કોકના ફોનમાંથી ફોન કરે પ્રોગ્રામ દેવા માટે ભાઈ ઉમેશભાઈ બીજાના ફોનમાંથી ફોન કરે ગોરા બાપુ પ્રોગ્રામનું કહે છે મેં કીધું વાંધો નહીં થઈ જશે ભેળું મેં કીધું બહાર જવાનો હતો પણ એના પછી છે એટલે સરસ અને માતાજીની દયાથી અને વરસાદી આગાહી હતી એટલે એની રીતે વરહી પાછો વયો ગયો છે અટાણે આમ બહાર હમણાં જોતો તો હું તારોડિયા દેખાતા હતા હા
આ પ્રોગ્રામમાં તારા દેખાય પણ જીવનમાં કોઈ દી આવા સાધુડાને સાનિધ્યમાં આવ્યું ને એટલે જીવનમાં કોઈ દી તારા ન દેખાય. એ વાત હકીકત છે એટલી જ પાછી હો. હા, એ તો આપણે સ્ટાર બની જઈએ. એટલે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. આપ આટલી બધી સંખ્યામાં બેઠા છો, સરસ રીતે આપ ભોળ કરો છો. એ કાંઈ જે કાંઈ સારા ઠેકાણે જવાના હશે બાપુની ખબર છે, ખંભે ખેહડી નાખીને નીકળી જાય અલખ નિરંજન. મને બાપુએ હમણાં બહુ સારી વાત કરી કે હું નાનો હતો ને ત્યારે કરમનો સંગાતી રાણા મારું કોઈ નહીં. મારા માં બહુ ગાતા ને ગૌરવતા, કારણ કે ગોરા બાપુને મારા કોટી કોટી વંદન છે, લાખ લાખ વંદન છે, પણ એને જન્મ દેનાર જનેતાને કરોડો વંદન છે કે આવા સાધુડા ભારતની ધરતીને દીધા છે. આ નાની વાત છે. હા હા, એ મજા છે. ભારતની ધરતી છે. કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકદીક વાંચો તો ખબર પડે. એ પરંપરાને જાળવવા એના માટેના કાર્યક્રમો આપણા થાય છે, પ્રોગ્રામો. આપ બધા અમે સારું બોલીએ અને સાચવીએ એટલું જ નથી, તમને પણ જહ જાય છે કે તમે રાયતું ની રાયતું ક્યાંક ઉનાળાની આવી ગરમી પડખામાં કોકના ગોઠણ લાગતા હોય, કોકની કોણીઓ લાગતી હોય, ક્યાંક શિયાળાની કડકડતી ઠંડીમાં આવતા હો, ક્યાંક વરસાદમાં પલળીને આવતા હો, ત્યારે આ ધરોહર જળવાઈ છે. હું કાયમ બોલ્યો છું હમણાં, પણ ટૂંકમાં અહીંથી કહી દઉં, દુનિયામાં 43 સભ્યતાઓ હતી, 43 સંસ્કૃતિઓ હતી, જેના માટે હું તમે આજ ઉજાગરો શબ્દ હું ન વાપરાય પણ છતાંય કહું કરી છે. કોઈ તમને કે તમે આટલી આખી રાત બેઠા આવા બધા મોટા મોટા માણસો બધા તમે ઉજાગરા કર્યા, એનું પરિણામ શું, એનું વિઝન શું? એટલે હું તમને કહી દઉં, તમે કહી શકો કે દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી, જેમ આપણી સંસ્કૃતિ છે એમ રોમ ને બેબીલોન ને એવી 43 સભ્યતાઓ હતી, જેને તમે સંસ્કૃતિ કયો, ધર્મ કયો કે સભ્યતા કયો. 43 માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ, પણ સનાતન પરંપરા હજી એમને અડીખમ ઊભી આવે છે. આવા સંતો, દાતારો, સુરવીરો, એવી આપણી આ ધરતી છે. આજે પટ્ટો છે આખો હોર્સની ધરતીનો, પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી. પધારો મહેમાનો, પધારો, આવો આવો. અમુક હવારે હામાં મળશે એ કે પૂરું કરી દીધું. અમે પછી મેની રાહ જોતા હતા, નો આવે તો જઈ. એટલે એ સભ્યતા, એ પરંપરાની વાતો કરવા આવ્યા છે. એટલે હું દુહાસન થી 8 મહિનો છે એટલે મોજના તોરા છૂટે, પણ મને ગમતા એ ગીતની કડી કે મોરલા તારો એજી થોડી ઘડી મને તેની હસાડી લોકાઠ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. એ મેઘ ધનુષ આ દેશની દાતારી જોજો કવિની મેઘાણી છે. અરે મેઘ ધનુષ તારા હાથે હાથ રંગનું મારે નથી કાઈ કામ, પણ એક કોઈ ગોરા બાપુ જેવા સાધુડાના ચિત્ર દોરવા કાજે મને એક પીછું એમાં મોડવા દેજે. મેઘ ધનુ તારા હાથ રંગોનું બીજું મારે નથી કાઈ કામ, પણ આવા કોઈ સાધુડાના ચિત્ર દોરવા કાજે મારું પીછું એમાં બોળવા દેજે. એ પરંપરા છે. અને એ પરંપરા ભક્તિ આપણે ત્યાં સુરવીરો દાતારો. હમણાં અમે આમથી આવ્યા રામવાળા બાપુની ત્યાં વાવડી, અમે ચા પાણી પીવા માટે ગયા હતા. સાહેબ ધરતીમાં પગ મૂકીતા ખબર પડે કે રામવાળાના ડગલા પડ્યા હોય ત્યાં ખમીરાજનો હોંકારો કાંઈક બીજો હોય. ભલા માણસો તમે જુઓ, આ બધા જે વાઇબ્રેશનો પડ્યા છે, પછી દાતારની ભૂમિ હોય કે સુરવીરોની ભૂમિ હોય કે સંતોની ભૂમિ હોય, એ પરંપરા ઉજળી છે. એ બહુ જાળવવા જેવી પરંપરા છે. એના માટે આપણે મળ્યા છે. આ સકડાઈ, વાયડાઈ અને ક્રાંતિ, સુરવીરતા, એમાં ઘણો ફેર છે. એને આપણે બે ભેગા કરી દઈએ તો ન હાલે. હા, એ વસ્તુ જુદી. એક જણો એક વેપારીના દુકાનને ઓટે જઈને ટિફિન ખાય, 2 4 5 દી 10 દી સુધી કર્યું. વેપારી તો હું ઘડીકમાં કીએ નહીં, બાપા કાંઈ ન કહેવાય, ખાઈ લો, જમી લ્યો, ઓટો હું સાફ કરી નાખી. પણ 10 દી પછી એમ થયું કે કાયમ અહીંયા આવે અને મારા ઓટે ટિફિન ખાઈ લઈ આવે એને ઘરેથી. પછી પૂછ્યું 10મી દી, ઈ કે તમે ટિફિન લઈને ઘરેથી આવો ને મારા દુકાનને ઓટે બેહીને જ કેમ ખાવ? ઓલો કે તું ઉધાર નથી દેતો તો હું ભૂખ્યો નથી મરી જતો, ઈ તને દેખાડવા હાટું થઈ. આને વાયડાઈ કહેવાય. વાયડાઈમાં અને સુરવીરતામાં ઘણો ફેર છે. પણ એ ક્રાંતિની, ભક્તિની, દાતાર અને સુરવીરતાની વાતો કરવી છે ત્યારે 8 મહિનો રૂડો ચાલે છે. વરસાદ બરાબર બધે વર્યો છે. એટલે તો ઈ 8 ઘૂમીએ લૂંબીએ ગંબાર વેદાળ બેવાળ ચોવાડીએ મહલાર
દમનયા સરગુ ભરિયા અજમાન થૂતણ કુંવર નાનણ સોઈ તણી રત સંભારિયા મન સોઈ તણી રત સંભારિયા ભાઈ મહાદેવ સાહેબ પણ જેના હાચા હરવાણી હોય જેના હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં આજ સાહેબ અમે હમણાં એક મામાને ત્યાં લગભગ વનરાજ મામાને ત્યાં ગયા હતા મામા કહેતા હતા ચા પાણી પીવા ગયા હાચા હરવાણી હોય દુકાળમાં ડૂકે નહીં આજ પણ સાહેબ આ ગામમાં આપો દાનો ચલાળા એટલા વર્ષો પછી કહીને ગયા હોય આજ પણ કોઈથી દારૂ ન પીવાય નકર ગાંડો કરી દે ભલા માણસ આ કઈ જેવા તેવા હરવાણી કહેવાય હજી સુધી 21મી સદીમાં ચાલે છે સાહેબ આ પરંપરા એટલે કવિ કહે છે પણ જેના હાચા હરવાણી હોય હાચા હરવાણી હોય તો કોઈ દી દકાળમાં ડૂકે નહીં જેના પેટાળ પાપી હોય એ એની ફખના તુજે ભૂદરા ગોળ થઈ રહ્યો થોડા સપાખરા મારે છંદો પછી સપાખરા કહેવા છે અને પછી મારે એકાદ પ્રસંગ પણ કહેવો છે આ ધરતીમાં મળ્યા છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ જેની ઉજળી પરંપરા હોય જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં એની હારે મિત્રતા ન કરવી એની વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના કે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ જય હો એટલા માટે બાપો 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 ચાલુ સંગીતમાં જો વાત કરી દઉં ભાઈની એવી ભાવના છે બાપુના સેવકો તો ઘણા છે અને બાપુને તો કઈ મેં કીધું એમ જોતું નથી પણ સંતો ગઠડિયા મત બાંધે ઉદર સમાતા લેત અને आगे आगे पीछे हरी खड़ा जब मांगे तब दे
એટલે ભાઈ ઉમેશભાઈ જૈન એમની એવી ભાવના કે મારે કંઈક બાપુનું સન્માન કરવું એટલે બાપુએ ના પાડી. સન્માન તો પરમાત્માનું હોય, આપણું શું સન્માન હોય? બાપુ માન્યા નહીં. પછી ભાઈને એવો વિચાર થયો કે બાપુને આવા સાધુને, આવા ભોળિયા સાધુને જન્મ દેવા વાળા માં અહીંયા બેઠા છે, તો એમને એક હોનાનો સેન માડીને અર્પણ કરી અને જૈન એકવાર ઉમેશભાઈ જૈનને જોરદાર તાળીઓથી વધાવો અને માડીને અહીંયા પધારે એવી આપણે માને પ્રાર્થના કરીએ. માડી અહીં બેઠા હોય ત્યાંથી, અને એમની એવી ભાવના છે કે માડીને હોનાનો સેન અર્પણ કરવો છે એક સન્માન રૂપે. બાપુએ તો ના પાડી, એટલા માટે માં પૂજી બાપુના માતુશ્રી અહીંયા, અને ઈ બાને આપણને બધા દર્શન થાય. મુદ્દો ઈ હોય આ બધી ગોઠવણી અસ્તિત્વ કરે છે. એટલે માડી અહીં બેઠા હોય તો છે ને માડી અહીં માં, આ તો આવો માં આવો, ઈ બાને બધાને દર્શન થાય. આ મુદ્દો છે માડી અસ્તિત્વ એ બધું ગોઠવું હોય. પણ ધરાવીણ ધાન ના નીપજે, ધરાવીણ ધાન ના નીપજે અને કુળવીણ મારું ના હોય. ઓટા કર જે હળ જખરો જન્મે એ જેની માં ઓથલ પદમણી હો. પૂજ્ય બાપુને જન્મ દેવા વાળા જનેતા, એમના દર્શન આપણે થઈ. બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીથી એકવાર માનું આપણે વંદના કરીએ. જય હો. અને ભાઈનો જે ભાવના છે એ ભાઈ એમની અનુમોદના કરે. જય હો. મારી આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુનાના પાઈ તમે દિગંબર 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 ગાડી ડુંગર સાદી તાયર બેન સમે નવનાથ કનેર સોસક નારી હાથ પસારી તેમ હરી નવનાઈ નવસીય જગ પ્રવસીય પકડ વેસીય ઈશ્વરી માડી પકડ વેસીય ઈશ્વરી માડી પકડ વેસીય ઈશ્વરી. પણ જનની જણી તો ભક્ત જાણ મારા ભારતની જનેતા જન્મ દે તો કોઈ ભક્ત ને જાણે. અન કા દાતા ન કા સુર નહીતર રે જે વાંદણી એ તારું મત જે ગુમાવે નૂર. આહા ઇલમથી આવે નહીં કોઈ દી કરણી એ કાકીડા, પણ જહ મોવરે જાડા એ કોક મણ થર રીજે માનડા. આહા પરસેન શૃંગ સમ વિશાલ જટા દૂત ચંદ્ર ભાલ ચંદ્ર કી તલક તાલ વિમલ જાન રાજે लोचन त्रिलाल लाल चंदन की लाल कुमकुम सिंदूर गुलाल प्रकट युगल शादे रूंडन की कंठमाल विकसत नर के प्रसाद खटक जाल रूटमान हर दयाल दाते बम 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 डमरू बाज डमरू बाज डमरू बाज. આદર જાગો જાગો તું
ભારતનું ભાવિ તમે હા હવે આનો વ્યસન ને ત્યાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ હા આહા હા મામા સાધુજી સીતારા ઢોલરા અને અહીંયા ઉમેશભાઈ નું સ્વાગત કોઈ કરે છે એવું છે આગળ આપ્યું મને ઉમેશભાઈ કોણ કરે છે શિવમભાઈ વ્યાસ ઓકે ઓકે હા આપણે ઉમેશભાઈ જે માની વંદના કરી છે હોનાનો સેન આપીને એ ઉમેશભાઈ નું સ્વાગત શિવમભાઈ વ્યાસ અહીંયા આવી અને કરે ઉમેશભાઈ જેનું સ્વાગત કરે ભાઈ પધારો વાહ વાહ તમે પોરસ પર તાપને શિવાજી હા તમે વિક્રમ અશોક ને સંવાદી તમે ખણખણતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે હા જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ હા અને મારી એવી ઈચ્છા છે ગરમી છે થોડીક અને હકાભાઈએ કીધું પણ એ તો રમૂજમાં આનંદી માણસ છે એટલે કે પણ હું હેરાન કરી ઘડીક તમને એને હવે હાસ્યમની આનંદમાં લે છે એટલે અમારે એને કઈ કહેવાય નહીં એને કીધું તાળીયું પડવે પણ હવે એ ભક્તિમાં એ આનંદ છે ને એ બોલ્યા એ રેડી છે એની રીતે એ આનંદમાં બોલતા હતા એની રમૂજ છે જ્યાં સુધી આનંદમાં હોય ત્યાં સુધી વાંધો ન આવે એટલે અડધી મિનિટ માટે હિતેશભાઈ બધાઈને હું શિવ તાંડવ અહીંથી બોલું મહાદેવ ભોળિયા નાથનો મહિનો ધીરો 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 ડાક ડમરું વાજી રહ્યું છે હેરી હહરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોન બેટે દુખ માલા કો થાન હે મસાન તો બિકાન કો ધરિયા કાન લહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો એવો મહાદેવ ભોળિયો નાથ એનો મહિનો પણ ધીરો ધીરો નજીક આવી રહ્યો છે તો અડધી મિનિટ માટે બે હાથ ઊંચા કરીને છેલ્લે ઉભા છે ત્યાં સુધી શિવ તાંડવ ગાવામાં મને બે હાથે એવો તાલ આપો કે હટાણે વરે એવું સારું આખું વરસ જાય અને વિઘન બધા ઉલળી દરિયામાં વયા જાય કોઈના માથે રે કેવી રીતે ચટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સને ગલે વલમ દલંબિતમ ભુજંગ તુંગ માલિકમ આ તાળીનો નાદ છે બધાય 30 સેકન્ડ ને જરાય વાર નહીં લાગે 31 સેકન્ડ ને બંધ કરાવી દે ચિંતા ન કરતા પણ 30 સેકન્ડ મને તાલ આપો બધાય ઊંચા હાથ કરીને મજા આવશે તમને જટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સને ગલે વલમ દલંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમ 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 નાદવમ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ જટાકટા હસમ પ્રમમ પ્રપમ નિર્જરી વિલોલવી જીવનરી વિરાજમાન મૂર્ધની ધગા 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 ધનાટ શોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણા મમ ધરાધરે નંદિની વિલાસ બંતુ બંતુ રસ પુરતિ ગંત સંતતિ પ્રમોદ માન માન શેખર પાક ટાટ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર ધારી અમરેલી ધ્રુજેલી ઓલું થર થર ખાપા થાય દરવાજા જોને દેવા રામવાળાને યાદ કરતા આજ મને આમ
આમ રૂવાડા બેહે એમ નથી અડધી કલાક સુધી આમ રોમ રોમ થાય છે એનું તમને કારણ કહું. હું વાવડી ગયો તો બેરામ બાપુ વાળા એમણે મને હમણાં વાત કરી સાહેબ કઈ નહીં કોઈને એમ લાગતું હોય કે જાજા બધા ખૂન કરી નાખ્યા હોય ઘણા બધા મારી નાખ્યા હોય એટલે સુરવીર કહેવાય એ વખત આવે તો મારે એમાં એવું નથી પણ મને એમણે એક વાત કરી અદ્ભુત વાત છે ને જીવનમાં ઉતારવા જેવી છે. રામવાળા બાપુનો ફોટો જોઈ લેજો હાવ એકવડિયું શરીર પાંચ આધાય પૂરા હોય પંજાદાર એવું શરીર નથી અને રામવાળાએ એક જ ખૂન કર્યું છે જોજો આ બહુ બળો અને એક જ ખૂન કર્યું હોય જેણે અને આગળ ઓલું નથી ગાવું ખાલી ઉપાડી ન લેતા તમે તાલ એમ ન કહું એક જ ખાલી ખૂન કર્યું હોય અને દ્રડિકા પાતાળે સેજ ભ્રડિકા લાગીયા ધક્કા મરડિકા કોરંબા પીઠ બુથડિકા મેરગન ફ્રડિકા જોટાણા સેડા દિગ પાળા થિયા ફાળે છડી ચાકળ ડાળે ઢાળે મેદની ચકોર આવું બધું લખવું પડતું હોય એને બે પેઢીથી હેરાન કરતો આવતો હતો ઈ ડોહો અને એને મારવો પડ્યો ને માર્યો પછી એની ધાક જ એવી હતી કે હાવજના પગલા પડે ને એની હાલે જ હલબલાવી નાખે એ હાવજ છે અને ગાતર કંઈકના ગળાવી નાખે એ હાવજ છે. સિંહાસન હામટા એના ગીરના પાણા ગણી લે હાવજ બેહે ને એને સિંહાસન કહેવાય. હાવજ ઠૂઠા માથે બેઠો હોય તો એને સિંહાસન કહેવાય. હાવજ કદાચ ઉકરડામાં બેઠો હોય તો એને સિંહાસન કહેવાય અને ગધેડો હોનાના સિંહાસને બેઠો હોય તો એને ગધાસન કહેવાય. કોણ બેઠું છે એ બહુ મોટી વાત છે એની વાત છે સાહેબ. એક જ ખૂન કર્યું હોય એકવડિયું શરીર પણ નીકળી જાય તો દુનિયાને ખબર પડે કે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખી ખાય. અંગ્રેજ શું જીવન માં જુઓ તમે 21 દિવસ સુધી રાઠોડબાઈ માએ ઉપવાસ કર્યા હતા. શું કામે? પાણી પણ નહીં ઘૂંટડો નહીં સૂરજના દર્શન ન થાય ત્યાં સુધી આ મારાથી ઘૂંટડો પાણીનો ન લેવાય અને મારાથી અનાજ ન ખવાય. ઈ જન્મ આપે ત્યાં ખડે લાભને ટેકા દે એવા થાય. બાકી ઊંધે માથે અનુપમા જોઈ હોય માતાઓ બહેનોને પગે લાગીને કહું આવા સંતોને જન્મ આપવો હોય આવા સંતોને લઈ આવવા હોય મહારાણા પ્રતાપ શિવાજી વલ્લભભાઈ પટેલ કે આ બધાય સંતો એમને જો લઈ આવવા હોય ને તો તમારા બાળકોને હારી જય હો માડી હારી બે વાર્તાઓ સંભળાવજો. કાયમ અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નથી જરાય દુખી નથી તમને લાગે છે અને વધારે થાય તો માફ કરજો પણ હવે આવ્યો છું તો નહીં રહેવાય એટલે કહી દઉં. સિરિયલનું નામ હોય ભૂપતમામા સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા. કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય તોય 1700 એપિસોડ હાલે યાર. કરવું હું કનુ બાપા અમારે કનુ બાપા બહુ જૂના સાહિત્યકાર છે અને અમારા જન્મ થયા છે તેથી તો એ વિદેશમાં પ્રોગ્રામો કરતા એવા આજે ત્યાંથી લઈને બધા વળી વધારે નામ લે તો બે ચાર રહી જાય તો બીક લાગે એટલે લેતો નથી રહી જાય ને. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એ જે જીવન છે મને આપણે સાહિત્યકાર તરીકે પૂજ્ય બાપુના સાનિધ્યમાં બેઠા એટલે અહીં બધા ભક્તો છે એક ભાવનાનું એક શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો. મારા સમયમાં જે કંઈ અહીંથી આપને પીરવવાનું છે હું સ્વામીજી વિચાર કરતો હતો કે કાલે મને હુવાટાણે છેલ્લે હું કંઈક ને કંઈક વિચાર કરું કોઈ સાહિત્ય ઉપર કોઈ દુહો કોઈ વાત આપણે કીધા જેવી એટલે એવું એને મંથન કરતા કરતા હુઈ આપણે એટલે એવો એક મને વિચાર આવ્યો અને વિચાર એ હતો કે પૈસો જીવનમાં જરૂરી બહુ છે. આના વગર આપણને એમ લાગે કાંઈ નથી આના વગર કાંઈ નથી થતું એ હકીકત છે. પૈસો અને તમારી તાકાત હોય એટલો કમાઈજો. પૈસો ये सब माया है नहीं इसका क्या करें આપણે નો હાલે હવારે આ બધા બિલ ભરવા પડે પાછા આ બાવલિયાને હાલે બધું જો કેટલાય પ્રોગ્રામ આવે ધોતિયાને છે ને આમ બબે ભાગ કરીને અમને પાઘડીઓ બંધવી દે કેનું સન્માન કરવાનું છે. કનુ બાપા બહુ જૂના સાહિત્યકાર છે અને ઈ કે આપણું જાગૃત કરનાર ઈ છે 50 માણસમાં લોક સાહિત્ય કરી અને પ્રોગ્રામો આપેલા છે. જોરદાર તાળીથી એકવાર વધાવી. વાહ 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 વાહ. એમને 37 વર્ષ પહેલા નીચે બેહીને 38 વર્ષ પહેલા એમને ધન્યવાદ બાપુને ઈ ધન્યવાદ કે બાપુને એમ છે કે મને કોક જાગૃત કરે છે. આને ફળ પણ કહેવાય. હવે જાગૃત તો ઈ છે ને નકર આપણે તો ખબર છે ને આપણને બરોબર છે કે ખોટું છે કાકા પણ હવે એ બાપુને એમ છે કે મને કોક જાગૃત કરે છે. આ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી જ હકીકત ઈ છે. આગે પીછે હરીખડા
વાહ 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 83 ની સાઇલમાં 34 રૂપિયા 34 નું બિલ આવ્યું 7 રૂપિયા રોકડા હતા 28 રૂપિયા નામું કર્યું સામજી શેઠ કાનાણી સામજી શેઠ ની ધન્ય છે જોરદાર તાળીઓથી વધાવો આ લાવ લઈ ગયા એ મોટી વાત કહેવાય જય હો બાપા ખમા ખમા વાહ બાવલીઓ વાહ જય હો એટલે હવે તો જગદંબા સતદેવીદાસ અમરદેવીદાસ રામદેવજી મહારાજ આપો દાનો અને આવા બાવલિયાઓ કૃપાનો વરસાદ બધા ઉપર વરહાવતા રહીએ હમણાં વીડિયા એવા આવે હોય કે વરહાવો રાજભા વરહાવો કરી મારા સપાકરા મૂકે હું કે વરહાવો તો આ એટલે હમણાં પ્રોગ્રામમાં તો એવું થયું આટણ સુધી મારો રાઉન્ડ થયો ને આ કેમ એટલે હું પૂગ્યો હમણાં જ 2-4 દી પહેલા એટલે પૂગ્યો ને ત્યાં સુધી કાંઈ નહોતું અને બરાબર ચડ્યા અંગસાટી સારું કર્યું બહરાટી બોલી ચલ માન હાકેલાણું બધું ગાડી થઈને પ્રોગ્રામ પૂરો હુડ લાવો કવર સપાકરું ચાલુ થયું ને આવ્યો તો કેવો કૃપાનો વરસાદ વરહે અંગસાટી માદોળા કાળા ધોબળા ગંબારે જોકે તાઈશું મોત રાધી માથે ઉતર્યા દરાર જાતો દીકોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબારા હા વજરાવ હા જેડા અંગસાટી માદોળા કાળા ધોબળા ગંબારે જોકે તાઈશું મોત રાધી માથે ઉતર્યા દરાર જાતો દીકોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબાર લખંડે ઇન્દ્ર બાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ બાળા કાળા મંડાણા હિલોળ કાતો ટીકા વાળા ઠીકે ડાળા નદી નાળા ફાડી નાખ્યા અળા માથે ડાળા ડાળા ફેલિયા નીકળો હા બાપુ હા તો હા ચેડાંગ સાડી વાદળા કાળા તો બળા ગંબાર જોકે દેશુ નાની માથે ઉતર્યા દરાર તાતુ દીકોરા મોરના માથે વાહરી બનાવી જડી એક ધારા એક રાજા એક ધારા એક હાડો ડો 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 હાથી હુંડ વાળા કાળા મંડાના હિલો આવડા વાળા ટીકા કાળા નદી નાળા ફાડી નાખ્યા હળા માથે જાળા દળા ફેલિયા ને દોડતા તો હંડા વાળા માહે પાળા ઝરીકા દોરમાં હાલે પાણી વાળા કળ કારા એક તારા પાણી આહા લેડ્યા હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વાર વાર આયલા શાહી મોગ લોની ફોજ માંથી એકનો કાટકો રાણો હટકો એક તાવીના ટુકુના મંડાણ માડ્યા આહા ટુકુના મંડાણ માડ્યા રાજ ફોજ માંથી ધોઈ લેલા દરબાર મહાદેવ નામધારી અકબર ઘોર ગધાર અને ઉખાણા હિન્દુ અવર પણ જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ એક વાત અહીં બેઠેલા બધાને કહી દઉં અહીંયાથી એક બાવલિયાના સાનિધ્યમાં બેઠા ભક્તિનું ભાતું લઈને ઢારે વરણ બેઠા માવડીઓ બેઠા છે પૂજી માતાજી અને આ સંતો બેઠા છે આ બધા કે આજે મેં વિદેશમાં પણ કીધું હતું અને આયા પણ કહી દઉં આજે હું અને તમે 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં છે અને ભારતથી બારે ઘણા બધા છે સાંભળજો ખાસ યુવાનો આ વાતને 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં છે ભારતથી બહાર પણ ઘણા છે તો મને અને તમને મગજમાં એવો કાઈ ફાપો હોય આ શબ્દ એટલે વાપરું છું કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ હિન્દુ છીએ સાંભળજો ખાસ આ વાત કાકા કે પ્રકૃતિનો નિયમ છે બાળક જન્મે મોટું થાય 1 ના 2 2 ના 4 4 ના 8 8 ના 16 16 ના 32 એમને એ પેઢીઓ વધતી જાય એટલે આપણે 100 કરોડ હિન્દુ છીએ એમાં શું મોટી વાત આવો કોઈને વેમ હોય તો કાઢી નાખજો 1000 વર્ષ સુધી મારા દેશના ક્ષત્રિયોએ ધગધગતા લોહી રેડ્યા છે એટલે આપણે 100 કરોડથી વધારે હિન્દુ દુનિયામાં છીએ આ હાવ હકીકત વાત છે સાહેબ કોક દીક સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે કેવડા બલિદાન એક બાજુ મરાઠા એક બાજુ શીખ અને એક બાજુ રાજસ્થાનની ધીંગી ધરતી એ જે બલિદાનો આપ્યા છે એને હું ને તમે કોઈ દી ભૂલી ન શકીએ
હા લે લે એક ભાઈને મારી યાર સપાખરા ગવા હવે છેલ્લે છેલ્લે જોઈ લે હું બીજું હું આગે આગે ગોરખ જાગે ના એની ભાવનાને વંદન છે એને ભાવ હોય ને હા મજા આવે છે આમાં જો ચોકલેટું ને બધું જવા દો ઘાએ ઘા પૂરું કરો વાહ લડ્યા હલ્દી મેદાન માંથી યવ નોની હોજ હામે વાર વાર આયા સાહી મોગ લોટ હોજ માંથી એકલો રાજપૂતી ફૌજ માંથી કોઈ લેડા નરબંકા મહાદેવ નામ તારે આવશે આવશે હમણાં આવશે તમારી ફરમાઈ જરૂર દ્વારકા વાળો હાચો છે તમને એક વાત કરતો તો આવી વાતો ક્યારેક આપણે આમ જોડાઈ જાય ને વાહ વાહ ફરમાઈશું બહુ સારી હો અમરેલી ગેટ ગાંડી હે વાહ ધીરે ધીરે બધું આવશે હું તમને વાત વણા કરતો તો મને વિચાર આવ્યો હાંજે હુતા હુતા કાલે કે પૈસા વગર કાંઈ ન થાય એ હકીકત વાત છે બરોબર આ પૈસા હોય તો બધી જગ્યાએ એ જરૂરી છે કમાવો પણ એવો મને વિચાર આવ્યો કે પૈસા વગર ખોટું કાંઈ ન થાય પણ એક વાત બીજી કે આનાથી કાંઈ નથી આવતું એનું એક તમને વાત કરું તમને વધારેમાં વધારે દુનિયામાં મૂલ્યવાન શું છે તો કે પ્રેમ પ્રેમ નું કોઈ મૂલ્ય ન હોઈ શકે ને તો કોઈ કરોડપતિનો દીકરો એવો કોઈ બને ખરો કે એને પ્રેમ મળી જાય આટલા કરોડ આપે પ્રેમ મળે તો જીવનમાં હારામાં હારી વસ્તુ પ્રેમ છે તો ઈ તો રૂપિયાથી મળે ને બીજું હવે વધારે વધારે જીવનમાં જરૂરિયાત શું ભૂખ આપણે લાગવી ઓલી આવે ઈ નહીં ભૂખ લાગે ઈ હારી આવે ઈ ખરાબ ઘણાને હાથ હાથ પેટી સુધી પાળી રાખી હોય આમ પંપાળી રાખ્યો હુવાણ ભૂખ છે ને હુવાણ ને ભૂખ બે બેનું છે હુવાણ બહુ આવે તો ભૂખ એની વાહે ગોતતી ગોતતી આવે આપણે નથી મજા અમે વિદેશ ગયા હતા તો અમે જોયું ને ત્યાં કામ જ કરે છે ને અહીં થાય અહીં પડ્યા ઓર્ડર દેતા હોય એ ત્યાં સોટી જાય છે કામમાં કામ વગર છે જ નહીં હાલે જ નહીં કલાકો જેટલી કલાકો કામ કરો એટલા પૈસા મળે એમને મજા જીવન આઝાદી બધું અહીંયા જ છે અહીંયા આપણે તો એક કમાતો હોય ને હાથ મોજ કરતા હોય ઘરમાં હાવ અમુક તો આડા પીડા કે પાણી ભરી દેતા કૂતરું ઘરમાં જાતું હતું એક જણો કે હડ તો કૂતરે હામો ન જોયું હડ કૂતરું ટેસ્ટી ઘરમાં જઈ રોટલો લઈને વયું ગયું કૂતરાને ખબર હતી કે ઊભો નથી જ થવાનો એની પેઢીઓને અમે ઓળખી છીએ બોલો હાવ ઈ મજા છે હા અને ઈ પણ ખેર ઈ બાજુ નથી જાવ પણ હું તમને કહું ભૂખ લાગવી ઈ આમ કડકડતી છે ભૂખ લાગે બાજરાના બે રોટલા ખાઈ જાય ઈ ક્યાંય પૈસા દીધે મળે તો ઈ જે હારામાં હારી વસ્તુ તો ઈ છે ને ખાવું પછી તરહ લાગી હારો પછી ખાધા પછી પચાવવાનું ઈ ખરું કે બહુ મોટો માણસ છે તો આ 10 લાખ 20 લાડવા ખાઈ જાય એને 2 લાખ હાલે 2 લાખ પચાવી દે એવું થાય ખરું ગાયનું એને થાવ ફોરું ખાવાનું તો ભૂખ નીંદર પ્રેમ સંતોષ ભાવના આદર આ જેટલી વસ્તુ હારી જીવનમાં છે આવી તો ઘણી ગણાવી શકાય ઈ તો આનાથી કોઈ વસ્તુ આવવાની જ નથી એટલે કહું છું ખૂબ કમાવો પણ જ્યારે ધર્મને રાષ્ટ્રની દેશની વાત આવે ત્યારે બે હાથે વાપરશું એટલે દ્વારકા વાળો અને જોગમાયા કોઈ દી ખૂટવા નહીં દે આપો દાનો ખૂટવા નહીં દે કમાવું ખૂબ જરૂરી છે પણ મારા રાષ્ટ્રને જરૂર પડે મારી ગાયું માતાજીને જરૂર પડે છે મારા કોઈ સાધોડાની જગ્યાની જરૂર પડે છે ત્યારે બે હાથે વાપરશું એટલે એ કોઈ દી ખૂટવા નહીં દે એટલા માટે પંજા નાખતો વાવ્યો સિંહ દાડા મતો કાળ દાળ કાટાળો વાવ્યો તે તો ડુંગરા